जी, ખાસ કરીને આજે રૂપિયાની વાત કરી લઈએ તો ડોલર સામે રૂપિયામાં એક મોટો ઘટાડો આજના દિવસે આપણને જોવા મળતો દેખાયો છે અને રેકોર્ડ 86.57 પ્રતિ ડોલર સુધી જે છે તે રૂપિયામાં એક ઘટાડો જે છે તે પહેલીવાર આપણને આવતો દેખાયો છે। એક વર્ષમાં અત્યાર સુધીની વાત કરી લઈએ તો 4% સુધીથી વધુનો ઘટાડો આપણને ડોલર સામે રૂપિયામાં છે તે આપણને જોવા મળતો દેખાયો છે। હવે રૂપિયામાં ઘટાડાના કારણો ખાસ કરીને જોઈ લઈએ તો મેઇન રીઝન ડોલર ઇન્ડેક્સમાં જે મજબૂતી આવતી દેખાઈ રહી છે તે એક બનતું દેખાયું છે। પણ ડોલર ઇન્ડેક્સમાં કેમ મજબૂતી આવી છે તો અમેરિકામાં ખાસ કરીને મેક્રો ઇકોનોમિક જે રીતે સુધરતી દેખાઈ રહી છે, યુએસના નોન ફાર્મ પેરોલના ડેટા અનુમાનથી એક વધારે આવતા દેખાયા છે, એને કારણે ડોલર ઇન્ડેક્સ સુધર્યો છે અને લગભગ 109ના સ્તરની ઉપર ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થઈ રહ્યું છે। છેલ્લા 4 મહિનાની વાત કરી લઈએ તો એફઆઈઆઈઝની સતત જે વેચવાલી થઈ રહી છે, અંદાજે 2 લાખ કરોડ સુધી રૂપિયા જે છે તે એફઆઈઆઈએ વેચ્યા છે, એને કારણે એક રૂપિયા પર દબાણ બની રહ્યું છે અને ખાસ કરીને બજારને હવે જાન્યુઆરીમાં યુએસમાં દર ઘટવાની આશા જે છે તે ઓછી બનતી દેખાઈ રહી છે, કારણ કે ત્યાંની યુએસની જે અર્થતંત્ર છે તેની સ્થિતિ ખાસ કરીને હવે સુધરતી આવતી દેખાઈ રહી છે। જે રીતે નોન ફાર્મ પેરોલના ડેટા આપણે આવતા જોયા છે ત્યારબાદ બજારની નજર ખાસ કરીને હવે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર છે કે તે જ્યારે આવશે ત્યારે એક્શનમાં ત્યારે કઈ નીતિઓ અને કયા સેક્શન જે છે તે આપણને લાગતા જોવા મળશે, તો તે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે। એને કારણે એક સેન્ટિમેન્ટ રૂપિયાના બગડતા જોવા મળ્યા છે। 20 જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે આપણને શપથ લેતા જોવા મળશે, તો એક ફેક્ટર એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને ભૌગોલિક કારણો જે રીતે રશિયા યુક્રેન મિડલ ઇસ્ટના સંકટો છે તે પણ થોડા ઘણા અસર પાડી રહ્યા છે રૂપિયા પર, તો એને કારણે પણ ખાસ કરીને રૂપિયો જે છે તે એક નેગેટિવ અસર આપણને બતાવી રહ્યો છે અને ક્રૂડ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે। આપણે જોઈ રહ્યા છીએ $81ની આસપાસ બ્રેન્ટમાં કામકાજ થઈ રહ્યું છે, તો તેની પણ એક નેગેટિવિટી રૂપિયા પર બનતી દેખાઈ રહી છે। તો આ બધા કારણોને લીધે જોઈએ આપણે રૂપિયામાં એક રેકોર્ડ લો સ્તર ડોલર સામે આજના દિવસે બનતા દેખાયા। જી આરતી, આ સમગ્ર